રાજકોટમાં ગત રવિવારે પડેલા વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ છે। રાજકોટના રૈયા રોડ પર ખાડારાજ સર્જાયું છે। રૈયા ચોકડીથી નવા રિંગ રોડને જોડતા રસ્તાની હાલત ખરાબ થઈ છે। ચોમાસાના સમયમાં પાણી ભરાય છે તેવા સમયે લોકોને ભારે હાલાકી પડી રહી છે। કોન્ટ્રાક્ટરો અને પદાધિકારીઓની મિલીભગત હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ગત રવિવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં ધોવાણ થયું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના આ રૈયા રોડના દ્રશ્યો છે કે જ્યાં રૈયા ચોક તરફથી નવા 150 રિંગ રોડ પર જવું હોય તો તે પ્રકારે આ જે મુખ્ય રસ્તો છે અને તેમાં જે રસ્તાની હાલત છે તે આ દ્રશ્યો છે તેના પરથી જ સમજી શકાય છે। આપણે કેટલાક લોકો છે, વાહન ચાલકો છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ રસ્તાને લઈને શું માની રહ્યા છે। કાકા, કેવો રસ્તો છે? સાહેબ, રસ્તાની તો શું વાત કરવી। કોર્પોરેશનના નવા મેયર આવ્યા, આની પહેલાંના મેયર હતા, કોઈએ કામ જ નથી કર્યા। આ વર્ષો કન્ટિન્યુ 10 વર્ષ થયા છે અને આ 150 રિંગ રોડને જોડતો રસ્તો છે, છતાં પણ ધ્યાન નથી દેતા। ખરેખર આને કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય તો એને પહેલાં ડ્રાઇવર્ઝનની વ્યવસ્થા કરવાની હોય, પણ કોઈ કરતું નથી, કારણ કે કોન્ટ્રાક્ટર હારે બધાનું મિલીભગત છે। એમનેમ જ રસ્તા બેકાર છે। આ તો હજી થોડુંક ધૂળ નાખી અને જતા રહીએ, બીજે દિવસે એની રસ્તો થઈ જાય છે। બહુ પબ્લિક હેરાન થાય છે આમાં। પબ્લિક બહુ હેરાન છે, બીજા પણ વાહન ચાલકો છે। કાકા, કેવો રસ્તો છે, શું કહેશો? બહુ જ ખરાબ છે, કારણ કે દરરોજ આવવા જવામાં ગારો નળે છે, ખાડા ખળબા નળે છે અને હેરાન પરેશાન થઈ જાય છે। કોર્પોરેશને કરવો જોઈએ રસ્તો? 100% કરવો જોઈએ। વરસાદ આવે ત્યારે શું સ્થિતિ થઈ જાય? વરસાદ આવે ત્યારે તો અહીંયા પાણી ભરાયેલું હોય છે અને પાણીમાં અંદાજ નથી રહેતો કે કેટલા ખાડા હોય છે અને પડવાની બીક લાગે છે। પણ એટલે જે પડવાની બીક છે તે લાગે છે ને, જે પ્રકારે તમે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે જે પ્રકારે રસ્તાની હાલત છે તે ખૂબ જ ખરાબ છે ને જે ચોમાસાની સિઝન છે ને આ સિઝનમાં વધારે જે રસ્તો છે તે ખરાબ થઈ રહ્યો। બીજા પણ કેટલાક વાહન ચાલકો છે, આપણે તેની સાથે પણ વાત કરશું। મોટાભાઈ, શું કહેશો, રસ્તાની હાલત કેવી છે? બહુ ખરાબ છે ભાઈ, બહુ ખરાબ છે। આ બધા એને ખાઈ પી જ ગયા છે, રસ્તો બહુ ખરાબ છે ઠેઠ સુધીનો એમ। બરાબર, આ બધા કોર્પોરેટરો મેયરો બધે શું કરે કે સમજાતું નથી કાંઈ ભાઈ। આમ કેટલા વાહનો નીકળતા છે? અરે રોજના હજારો વાહનો નીકળે, હજારો। કાયમી પબ્લિકના પરેશાની કાયમી માટેની, તમારાથી પણ કાંઈ ભાઈ નહીં થાય કાંઈ। સ્પષ્ટપણે અમે પ્રયત્ન તો કરીએ, સ્પષ્ટપણે એટલે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। સૌથી મહત્વની વાત છે કે જ્યારે વરસાદ પડે અને ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા છે અને તેની વચ્ચે જ્યારે લોકો નીકળતા હોય છે ત્યારે તેમને ભારે હાલાકી છે તે પડી રહી છે ને જે આ તમે બસના દ્રશ્ય જુઓ કે જાણે કોઈ ડિસ્કો સેટ હોય, ડિસ્કો બાર હોય તે રીતના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ને અહીં વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। દરરોજ હજારોની સંખ્યામાં વાહનો છે તે અહીંથી પસાર થતા હોય છે અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે તે જે પ્રકારે દાવો કરતા હોય છે કે કોઈ પણ રસ્તા છે તેમાં ખાડા નહીં રહે, પરંતુ આ સ્થિતિ છે તે ગંભીર સ્થિતિ છે। એક તરફ રાજ્ય સરકાર છે તેમના દ્વારા હવે આરસીસી રોડ બનાવવાની જાહેરાત છે તે કરી છે, જો કે તે પહેલાં જે રસ્તાઓ બિસ્માર થયા છે તેનું સમારકામ થવું એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।